આજે રાજકોટ કામદાર યુનિયન દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથામાં થતા કૌભાંડો અને ગેરરીતિઓ સામે ફૂલ ઓન વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તમામ આગેવાનો અને કામદારો સફેદ કપડા સાથે જય ભીમનો ખેસ પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને આખી આગેવાન ટીમે અલગ અલગ બોર્ડમાં ખાલી નારા નહીં પરંતુ એક્ચ્યુઅલ જમીન પર ઉતરીને સફાઈ કામ કર્યું છે, just to show what real workers pull off daily without respect or rights. આજથી આંદોલનની ઓફિશિયલ કિક ઓફ વોર્ડ નંબર 6B માના ડુંગરથી થઈ છે. આખું અભિયાન કોન્ટ્રાક્ટ સિસ્ટમને બાય કરવાની ફાઇટ કરે છે. યુનિયનનો નવતર પ્રયાસ છે જેમાં પ્રોટેસ્ટ પ્લસ સર્વિસ ઇઝ ઇક્વલ ટુ પ્યોર સોશિયલ રેવોલ્યુશન. સાથે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, કામદારોને માન અપાવો એ કેમ્પેન પણ હવે સિટી વાઇડ ફેલાશે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય સંવિધાન, જય વાલ્મીકી. મિત્રો, આ તમે જોયું કે આજે મેં રાજકોટ મહાનગરપાલિકાના જે સફાઈમાં જે સફાઈ કામદારો કામ કોન્ટ્રાક્ટમાં જે સફાઈ કામદારો કામ કરે છે, આજે મેં પોતે સફાઈ કરી અને જોઈ કે એની વેદના કેવી છે. ભાઈ, અત્યારે હું 10 મિનિટ ખાલી મેં સફાઈ કરી, મારા કમરના ડૂચો નીકળી ગયા અને કમર એટલી દુખવા માંડી. મને એમ થાય કે આ લોકો આ કઈ રીતે 2-3 કલાક સફાઈ કામ કરતા હોય છે. એવું લાગ્યું મને કે સફાઈ કરતા કરતા શ્વાસ છે એમાં એમાં શ્વાસોશ્વાસમાંથી રોગ અંદર એન્ટર કરે અને રોગના ભોગ બને છે સફાઈ કામદારો, અને આનાથી ઘણી બધી તકલીફો પડે છે. આની ઉપરથી મને ઘણી બધી વસ્તુ શીખવા મળી કે જેમ દેશની બહાર દેશની આર્મી, દેશની ફૌજી, જે આપણા ફૌજીઓ છે એ લોકો દેશની રક્ષા, દેશની સરહદની રક્ષા કરતા હોય છે, એમ દેશની અંદર આ સફાઈ કામદારો છે એ પબ્લિકને રોગ મુક્ત રાખવાના પ્રયાસ કરવા માટે પોતાના જીવના જોખમે આજે પોતે રોગના ભોગ બને છે. હું સરકાર પાસે એટલી અપેક્ષા રાખું છું કે આ જે સ્વસ્થમાં અમે નાટક કર્યું, નાટક નથી કર્યું અમે. હું પોતે અનુસૂચિત જાતિમાંથી આવું છું, એટલે મને આની વેદના ખબર છે, એટલે હું વાત તમારા સુધી પહોંચાડું છું. એને વાંચા આપવાનું કામ મારું છે. આ કોઈ સફાઈનું નાટક મેં નથી કર્યું. આના માધ્યમથી આનો વિરોધ દર્શાવવા અમે તમને દેખાડવા માંગીએ છીએ કે હવે બહુ વસ્તુ થઈ ગઈ, બહુ કૌભાંડો, તમે બહુ ભ્રષ્ટાચારો થઈ ગયા, બહુ શોષણ થઈ ગયા. સફાઈ કામદારની સામે તમે જોવો, એને તમે મોઢા સામું જોવો, એની વેદના હું તમે જોવો કે આજે વર્ષોથી જે સફાઈ કામદારો સફાઈ કામ કરે છે એ લોકોને કાયમી તરીકે તમે નોકરી આપો તો ન્યાય મળશે. કારણ કે એકને તમે ગોળ ને એકને ખોળ આપો, એકને તમે 6,000 પગાર આપો અને એકને 50,000 પગાર આપો તો બહુ અન્યાય છે. હું સરકાર પાસે, રાજકોટ મહાનગરપાલિકા પાસે અપેક્ષા રાખું છું અને શાસક પક્ષ અપેક્ષા રાખું છું કે આ જે કામદારો છે, કોન્ટ્રાક્ટમાં કામગીરી કરે છે, એ જ લોકોને એની જગ્યાએ કાયમી કરવામાં આવે એ મારી અપેક્ષા છે. જય ભીમ, જય સંવિધાન, જય વાલ્મીકી.